દિવાળીના તહેવારને લઈને ખૂબ સુંદર લખ્યું છે કે હોઠો પર સુંદર ગીત લઈને આવ્યો છું, આંખોમાં સુંદર સ્મિત લઈને આવ્યો છું, સ્વીકારો કે ન સ્વીકારો શું ફરક પડે છે, હૃદયમાં હું તો બસ પ્રીત લઈને આવ્યો છું. દિવાળીનો આ તહેવાર, નવા દિવસોની શરૂઆત, અને હું આવી ગયો છું અમદાવાદના નારણપુરા ખાતે આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ દિવાળી સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દિવાળીનો તહેવાર એટલે આનંદનો તહેવાર, ઉત્સાહનો તહેવાર, ઉમંગનો તહેવાર, ઉલ્લાસનો તહેવાર. હવે જ્યારે દિવાળી હોય ત્યારે ઘરે ઘરે દીવા પ્રગટાય, ઘરના આંગણે રંગોળીઓ પુરાય, જીવનમાં નવા રંગો ઉમેરાય. ત્યારે બાળકોમાં ખાસ એક અલગ જ એક ખુશી જોવા મળતી હોય છે. એક ફટાકડા ફોડવાનો આનંદ હોય છે, સાથે સાથે નવા કપડાં ખરીદવાની પણ એક આનંદ એના હૃદયમાં એ છલકાતો હોય છે. ત્યારે જીવન સંધ્યામાં એ વડીલો કે જે પરિવારથી કે પરિસ્થિતિઓથી તરછોડાયેલા છે, તેમની આંખે આ દિવાળીના રંગો કેવા છે, તેઓ દિવાળી કેવી રીતે ઉજવે છે તે જાણવું છે. સાથોસાથ આ દિવાળીને તેઓ કેવી રીતે માહલે છે એ પણ જાણવું છે આજના આ ખાસ કાર્યક્રમમાં. હવે જ્યારે દિવાળીનો તહેવાર આવે ત્યારે ઘરમાં કેવું વાતાવરણ હોય? ઉત્સાહનું વાતાવરણ હોય, આનંદનું વાતાવરણ હોય, ઘરમાં આપણને એક અલગ જ ચમક જોવા મળતી હોય છે. ત્યારે આ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા દાદીઓ કેવી રીતે દિવાળી ઉજવે છે, તેઓ અત્યારે દિવાળીનો આનંદ કેવી રીતે માણતા હોય છે, આજે એ જાણવાનો પ્રયત્ન કરવો છે. અને આપણે જીવન સંધ્યામાં આવી ગયા છે અને જીવન સંધ્યામાં રહેતા જ એક દાદા સાથે આપણે સૌથી પહેલા તો વાત કરીએ કે ભાઈ તેમની આંખે અત્યારે દિવાળી કેવી છે. દાદા, આપનું નામ શું? જીતુભાઈ અંસા. કેટલા સમયથી દાદા તમે અહીંયા રહો છો જીવન સંધ્યામાં? 10 વર્ષથી રહું, 11મું વર્ષ છે મારું. દિવાળી કેવી રીતે ઉજવો છો અત્યારે તમે? દિવાળી અમે બહુ આનંદથી ઉજવીએ. આનંદનો પર્વ અમે દરેક તહેવારો અમે વ્યવસ્થિત રીતે અને આનંદથી ઉત્સાહથી ઉજવીએ છીએ. દિવાળી આપણા વર્ષનો સારામાં સારો પર્વ ગણાય છે અને એ પર્વ અમે દરેક દાદા દાદીઓ ઉત્સાહથી ઉજવીએ છીએ. અમારા ટ્રસ્ટી અમારા દરેક તહેવારો ઉજવે છે. એમાં ડિમ્પલબેન અમારા બહુ ભાગરૂપે અમારા સારામાં સારા કાર્યક્રમનું આયોજન કરે છે. તો સાંભળ્યું ને તમે, અહીંયા દિવાળીનો તહેવાર એટલો જબરદસ્ત રીતે મનાવવામાં આવે છે ને કે આ જેટલા પણ વડીલો અહીંયા રહે છે ને એમને કદાચ પરિવારની યાદ નથી આવતી. હવે એનું કારણ પણ એ છે, કારણ કે એક પરિવાર તો છૂટ્યું છે, પણ સાથે સાથે જીવન સંધ્યા રૂપી એક ખૂબ મોટું, એક ખૂબ બહોળું પરિવાર એમને મળ્યું છે. હવે આપણે દાદીઓ પણ છે, તો એમની સાથે પણ વાત કરવી છે. દાદી, તમે જય શ્રી કૃષ્ણ. કેવી રીતે તમે દિવાળી ઉજવતા તમારા સમયમાં? અમારા સમય સરસ રીતે ઉજવતા હતા અને અહીંયા પછી અમને બહુ જ આનંદ આવે છે. હું 18 વર્ષથી અહીં રહું છું. હા, શું પણ અમારે બહુ જ આનંદ, બધા તહેવારોમાં સરસ રીતે ઉજવે. એટલે હવે સાંભળ્યું ને દર્શક મિત્રો કે હવે પરિવારની માયા ઓછી થઈ ગઈ છે અને હવે આ પરિવારની માયા છે ને એ ખૂબ લાગી ગઈ છે. હવે બીજા દાદી છે, એમની સાથે પણ વાત કરીએ. હવે જ્યારે દિવાળીનો તહેવાર આવે એટલે પરિવારમાં એક આનંદ આપણને જોવા મળે. હવે તમે જયારે નાના હતા ત્યારે કેવી રીતે દિવાળી ઉજવતા? ફટાકડા ફોડતા હતા, ચકેડી ફેરવતા હતા, સળગાવતા હતા, બમ ફોડતા હતા, બધું ફોડતા હતા. લક્ષ્મી બોમ્બ આવતો હતો ને એ અમે ફોડતા હતા. બહુ શોખ હતો, મને બહુ શોખ હતો દિવાળીમાં ફોડવાનો. અને અહીંયા મેં અમારું ઘર સાંભળે ખરું, પણ એમ થાય કે ના, અમારે તો અમારું ઘર આ જ છે. હું 4 વર્ષથી અહીંયા રહું છું, 4થું વર્ષ ચાલે છે મારું નામ વર્ષાબેન પટેલ છે, વર્ષાબેન પટેલ. અને અમારા ડિમ્પલબેન, અમારા સુકેતુભાઈ સાહેબ બહુ વ્યવસ્થિત છે. અમને બધે અહીંથી અમને દર્શન કરવા માટે બધે લઈ જાય છે, અમને દર્શન કરવા માટે. અને બધી રીતે કોઈ પણ તહેવાર હોય, બધા તહેવારોમાં મને અહીંયા ઉજવણી થાય. પતંગ ઉત્તરાયણ હોય તો પતંગ માટે અમારે અહીંયા માટે ખાવાનું. હવે દિવાળી હોય એટલે ઘરમાં નવી નવી વાનગીઓ ચોક્કસથી બનાય, બરાબર ને બા? નવી નવી વાનગીઓ બનાવે. મોહનથાળ બનાવાય, મગસ બનાવાય, મોહનથાળ, ગારી બનાવાય, બધું જ બનાવાય. તમે શું બનાવતા? અમે મઠિયા બનાવીએ, પછી જાડા મઠિયા, પાસા મઠિયા, મગસ બનાવ, મોહનથાળ બનાવ, બધું જ બનાવતી હતી હું પણ. એ વખતે કેવી રીતે દિવાળી ઉજવતા જયારે પરિવાર સાથે? એક સમય એવો પણ હતો કે જયારે પતિ સાથે હોય, દીકરા સાથે હોય, દીકરીઓ સાથે હોય. અલગ જ છે ને. અહીંયા અમારા ડિમ્પલબેન સરસ કરે, શું કે તું ભાઈ બધા, એટલે ઘરની યાદ નહીં આવતી.
ક્યાં કે હૃદયના એક ખૂણામાં આવી જાય કોક વાર યાદ આવી જાય. એ તમારી આંખો ભીની થાય છે એના પરથી જ હું સમજી શકું. એ શબ્દો નહીં હોય એના, કારણ કે હું એવું માનું છું કે જ્યારે તહેવાર આવે ને ત્યારે ખાસ તમને તમારા પરિવાર યાદ આવે. એ પછી ભલે આપણને તરછોડી દીધા હોય, આપણને મેણા માર્યા હોય, પણ તમને યાદ એ ચોક્કસથી આવે. આવે 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 પણ ભૂલી જવાનું. ડિમ્પલબેન છે ને અમારા. ખૂબ સરસ બાએ વાત કરી છે કે જીવનમાં તડકો છાંયડો આવે આના ઉપરથી એ પણ શીખવાની જરૂર છે કે માણસે હંમેશા આગળ વધતા રહેવું. તમે દિવાળી કેવી રીતે ઉજવતા એ વખતે? આ જ રીતે ખરીદી કરવાની બધાને કપડાની. હા, ચોક્કસ. એ વખતે કેવી આમ સાડીઓ વાડીઓ જોરદાર આવતી? આવે ને. આવતી. સાડીઓ આવે ઘરમાં, પછી આ ફરસાણ ને બધું બનાવવાનું હોય તે બનાવીએ. ફટાકડા બહુ ફૂટે. તમે આજે તો સરસ તૈયાર થયા છો. એટલે તો હર સાલ હું તો 9 વર્ષથી રહું છું, પુનાથી આવી છું, પણ મને દીકરાનું ઘર અત્યારે આ ફેસ્ટિવલ આવે ને, ઉનામાં રહે છે છોકરો, ત્યાંથી આવી છું. એટલે હું અહીં 9 વર્ષથી રહું છું. હું કાયમ આવી ખીલેલી ને મને આવા તહેવાર આનંદમાં જ રહો છો? હા, આનંદમાં રહું છું. બધા ફેસ્ટિવલમાં બધી રીતે એક્ટિવ ને નંબર લઉં છું. ખૂબ. એટલે વિચાર કરો અત્યારે કેટલો આનંદ એ અનુભવે છે. બા, તમે કઈક કહેવા માંગતા હતા કે દિવાળીમાં અમે ખૂબ આનંદ કરીએ છીએ અને દિવાળીમાં અમને બહુ જ ગમે છે. અમને મીઠાઈ, મિષ્ટાન બધું ભાવે અને ડિમ્પલબેન બધી પ્રક્રિયા બધું કરે છે અને ડિમ્પલબેન જાતા પણ કરવા અમને, પણ ઘર જવાનું મન ન થતી. પહેલા દિવાળી કેવી રીતે ઉજવતા તમે? પહેલા દિવાળી કેવી રીતે ઉજવતા? સરસ રીતે ઉજવતા હતા. જયારે અમે અમારા ઘરે હતા ત્યારની વાત કરું છું. બહુ સારી રીતે, એટલે અતિશય સારી રીતે ઉજવતા હતા. એમાં કોઈ ખામી નહોતી અને અમારી જોડે બીજા 100 જણા બી જોડાતા હતા અને 100 ને બી અમે દિવાળી કરાવતા હતા. એ અમારા ફેમિલીમાં ચાલતું હતું. આવું ફેમિલી સાથે બધા રહેતા હતા, ભાઈબંધ દોસ્તો ફરતા હતા, મીઠાઈઓ ખાતા હતા, એકબીજાને ઘેર જતા હતા, સારી રીતે ઉજવતા હતા. દિવાળી આવે ત્યારે યાદ આવે, તહેવારો આવે? બધા તહેવાર યાદ આવે, બધા તહેવાર યાદ આવે, બધા તહેવાર યાદ આવે. દાદા, પહેલા દિવાળી તમારા સમયમાં કેવી થતી ને તમે કયા ગામના છો? પહેલા હું અમદાવાદ શહેરનો જ છું, પણ મારા મિસિસ એક્સપાયર થઈ ગયા પછી હું 3 વર્ષથી અહીંયા આવ્યો છું. મારી બેબી અહીં અમને મૂકી, મને પાસ કરી દો ડિમ્પલબેને, પછી હું અહીં રહું છું. અહીં સેવાઓ બધી આપું છું, દવાખાનામાં સેવા આપું છું, કોઈ બી સેવા હોય હોલમાં સેવા આપું છું, એ બધી સેવા પણ આપું છું. અને જ્યારે ભાઈ કોઈ બી બહારગામ જવાનું થાય ત્યારે હું અને વલ્લભભાઈ અમે 2-15 જણા ભેગા થઈને અમે બધું વહીવટ કરી નાખીએ છીએ, એટલે કોઈ વડીલોને તકલીફ ના પડે. હવે દિવાળી આવે ત્યારે ઘરમાં શું બનાવતા એ વખતે તમે? જાત જાતના મઠિયા, ફાફડા અને ચેવડો ને સેવ ને બધું જાત જાતના નાસ્તા બનાવતા અને બધાને ભેગા બોલાવીને બનાવતા હતા અને મજા કરતા હતા એમાં. સરસ. એટલે એક આનંદનું વાતાવરણ એ વખતે પણ રહેતું અને અત્યારે કઈ બદલાયું નથી, પણ હૃદયના ખૂણામાં એક હજુ પણ લાગણી ધરવાયેલી છે. ક્યાંક એ પરિવારની હજુ પણ યાદ તો એટલી જ આવે છે, પણ આ એટલો મોટો પરિવાર એમને મળ્યો છે કે યાદ દબાઈ જાય છે ને એનો આનંદ જ એમને યાદ રહી જાય છે. હવે આ દિવાળીનો તહેવાર, આનંદ ઉત્સાહનો ઉમંગનો તહેવાર અને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે આજે આપણે દિવાળી ઉજવવા માટે આવ્યા છીએ અને વડીલોની આંખે દિવાળી કેવી છે, કેવી રીતે ઉજવે છે એ જાણવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે આપણી સાથે જોડાયા છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના જે બધું ધ્યાન રાખે છે, વડીલોનું ધ્યાન રાખે છે, તેમની નાનામાં નાની જરૂરિયાતને પણ એ પૂરી કરે છે તેવા દીપલબેન. દીપલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. દીપલબેન, સૌથી પહેલા તો દિવાળીનો તહેવાર આવે ને એટલે પરિવારની એક યાદ આવે. ત્યારે અહીંયા રહેતા વડીલોને કેવી રીતે દિવાળીનો તહેવાર એ ઉજવવામાં આવે છે, કેવી રીતે તમે સપોર્ટ કરો છો એ લોકોને? દિવાળીનું પર્વ એટલે કે તેજનું પર્વ, માનવતાનું પર્વ, ઉમંગનું પર્વ, સાથે ખૂબ સુંદર યાદીનું પર્વ. કેમ કે દિવાળી સાથે આપણી અગણિત યાદી જોડાયેલી હોય. આપણે જાણીએ છીએ કે આપણે સામાન્ય માણસ છીએ, પરિવાર આપણા માટે સર્વ હોય. ભલે કોઈ પણ કારણસર વડીલોને જ્યારે સંસ્થામાં રહેવું પડતું હોય, એમ છતાં એ તહેવાર હોય ત્યારે તો ચોક્કસપણે પરિવાર યાદ આવે ને આવે જ. એમના જૂના દિવસો યાદ આવે, જૂના દિવસોના સંસ્મરણો યાદ આવે, એની સાથે જોડાયેલી બધી વાતો યાદ આવે અને ઘણી વખત આંખના ખૂણા ભીંજાઈ પણ જાય. આ બધું સ્વાભાવિક છે, પણ
એમ છતાં આજે જીવન સંધ્યા સંસ્થાની અંદર અમે ખૂબ પ્રયત્ન કરીએ કે એમના જે સ્મરણો જે જૂના એના કરતાં પણ વધારે સારી યાદી બને. જેટલો આનંદ લઈને એમના ઘરેથી આવ્યા છે એનાથી પણ ડબલ આનંદ મળે અને ક્યાંક અંશે એ લોકો એમના જ સાથે રહેતા ભાઈ બહેનો સાથે એક પરિવાર સમજીને સરસ રીતે પાછળની જિંદગી વ્યતીત કરે. અલગ અલગ વાનગીઓ બનાવીએ, જેમ કે શીરો પણ બનાવીએ છીએ અને સાથે બંગાળી મીઠાઈ પણ કરીએ છીએ. જૂનું એમ કહીને પ્રાચીન અને અર્વાચીન આ બંનેનું મિક્સચર કરીને અમે પ્રયત્ન કરીએ કે એમને ખૂબ આનંદ આપીએ. જૂનું અમારે ભૂલવા નથી દેવું, પણ નવું પણ અમારે એમને અંદર ગોઠવી દેવું છે. આ બંને પ્રયત્ન કરી રહ્યા છીએ. અલગ અલગ કપડાં નવા નવા આપીએ, જેથી કરીને તહેવારમાં એમને એવું લાગે કે ના તહેવાર છે અને શોપિંગ નથી કરી કેમ ચાલે, કે એમની કોઈ પણ વીસ ન અધૂરી રહી જાય. હા, બાળકની જેમ કહેવાય છે ને, ગળપણ ને બાળપણ સરખું, તો સરસ ફટાકડા પણ ફોડાવીએ છીએ, નાના નાના લાવીએ કે એમને હાર્મ પણ ન થાય અને એન્જોય પણ કરી શકીએ. જેમ કે તારા મંડળ છે, દોરી છે, જલેબી જેવું આવે છે, ફાઉન્ટેન જેવું આવે છે, જે આ બધી વસ્તુઓ ખૂબ મજાની વસ્તુ એ કરી શકે. ભરપૂર પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એ લોકો પણ એટલા સુંદર અને સારા છે કે અમે જે પણ પ્રયત્ન કરીએ છીએ એમાં પોતાનો પોઝિટિવ અપ્રોચ આપે, જેથી કરીને અમને કામ કરવાની ખૂબ મજા આવે એમની સાથે. આ બધું અમે કરીએ છીએ અલગ અલગ. સરસ તમારા થકી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. હવે મિત્રો, ફટાકડા ફોડવાનો સમય થઈ ગયો છે અને બધા દાદી રેડી છે, દાદાઓ પણ રેડી છે. બધા તૈયાર છો ફટાકડા ફોડવા માટે? તો બધા ફટાકડા ફોડવા માટે તૈયાર છે અને કેટલો ઉત્સાહ છે એ પણ આપણે જોઈશું. અને સાથે સાથે કેવો આનંદ જે એ સમય ના કરી શક્યા, ઘણા એવા પણ વડીલો છે જે એ સમય કદાચ આનંદ નથી કરી શક્યા, એવો આનંદ તે લોકો અત્યારે કરી રહ્યા છે. તો એ આનંદને પણ હું આપને બતાવું. હવે દિવાળીની ઉજવણી જબરદસ્ત રીતે થઈ રહી છે. પાછળ જોઈ શકો છો દાદી છે, દાદા છે, બધા અત્યારે તારા મંડળ પ્રગટાવી રહ્યા છે. ત્યારે એક દાદા છે, સુરેશભાઈ કાનાડા, એમની પાસેથી જાણવું છે કે તેઓ એમની દિવાળી કેવી રીતે ઉજવતા હતા. તમારા સમયમાં કેવી રીતે દિવાળી ઉજવતા? આજથી લગભગ 60 વર્ષ પહેલા અમે દેલવાડા રહેતા, એ ગારાના કોળિયા બનાવતા, એમાં દેવતા. પછી જેમ જેમ આ કોકા કોલા બિલ આવ્યો ને, બિલ્લામાં વાટું કરીને ઘરે ઘરે પાછા તેલ માંગીને અમે દીવા પ્રગટાવતા. ને અમારે બા દીવના હતા અને બાપુજી ઘોઘાના હતા, એટલે લંકાની લાડીને ઘોઘાનો વર એ રીતે રહેતા. પછી મારે પછોડે ભાઈઓ બધા ત્યાં એ રહેતા રહ્યા. પછી 65ની સાલ પછી અમે વતનમાં આવ્યા તો દાદા કંટક, એટલે અમારે 4 માળનું મકાન હતું. દરવાજે ટોડલે ઘોડે અમે દીવા મૂકતા ને તોરણ બાંધીને શણગારતા. ને દિવાલ ઉપર બહારની અમે હાથી, મોર, હંસ એવું ચિત્રીને અમે દિવાળી મનાવતા ગળીના કલરથી. ને ફાધર રેલવેમાં હતા, થોડુંક નોલેજ એ હતું ને હું ઘરમાં મોટો હતો, એટલે મેં મોટો શીખો. મારી પછવાડે 5 ભાઈઓનો પરિવારથી અમારા બધા સુખી. આજની તારીખમાં હું અહીં સ્વચ્છિક 15 વર્ષથી દિવાળી બનાવું. એટલે જીવન સંધ્યા અમારા માટે જીવન સૌહાર્દ, જીવન આનંદ ને ગોલ્ડન દિવાળી કહેવાય. ગોલ્ડન દિવાળી. એટલે વિચાર કરો કે આનંદ તો કરી જ રહ્યા છે, પણ ગોલ્ડન આનંદ અત્યારે અહીંયા ઉજવી રહ્યા છે. અને જુઓ તો ખરા કેવો આનંદ માહોલ છે. હા, કેમ નહીં, લાવો અહીંયા મને આપી દો તમે. હવે તમારી સાથે તમે કેવી રીતે દિવાળી અને અહીંયા કેવી મજા આવે તમને? અહીંયા આટલી આનંદ આવે છે કે આમ બહુ જ અમને આનંદ આવે છે. અમારી ઘરે અમને આનંદ મનથી નહીં વેલો આટલો અમને આનંદ બેન અપાવે છે. અને એટલે અમને આમ રોજ અમારી દિવાળી હોય છે અહીંયા, એક દિવસ નહીં, રોજ દિવાળી હોય છે અમારે. કેમ કે જો આપણે બારગામ લઈ જાય છે, હોટલમાં લઈ જાય છે, પછી ઉપર મોજ મજા કરાવે છે. કેમ કે ભજન કરાવે છે, આપણે પિક્ચરના ગીત એવું હોય એ બધું હોય, અંતાક્ષરી રમીએ, હાઉસી રમીએ, બહુ મજા આવે. અહીંયા ગરબા કરાવે અમને બેન, પ્રવાસમાં લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય છે. અમને બધો આનંદ બહુ જ અમને બેન કરાવે. ડિમ્પલ બેન તો અમને મજા વધારે આવે છે. હા, ડિમ્પલ દીકરી તરીકે અમને રાખે છે. હવે એ વખતે તો દિવાળીમાં બધી રસોઈ ને બધી થતી હોય, બરાબર? યાદ આવે ખરું કશું? ના, યાદ આવી કરીને શું કરીએ હવે ઘરે તો બધું ઘણું બનાવ્યું અને બધું કર્યું. હવે અહીંયા આવીને કશું થાય નહીં, કઈ નહીં. આ તો હવે ઠીક, આપણે રહેવું પડે એટલે રહેવું પડે. છોકરા ના રાખે એટલે આપણે આવવું પડે. 2 છોકરા છે મારે, છોકરી નથી, એટલે આપણે આવવું પડે. શું કરીએ? અને અમને મજા આવે છે ઉપરથી બધા જોડે રહીએ, મળીને હળીમળીને વાતો કરીએ, ચીતો કરીએ, એટલે ફેર પડે. ઘરમાં આપણે એકલા બેસી રહેવું પડે
બરોબર ઓ બોલે ના બોલે એટલે પછી આપણને અહીંયા મજા આવે અને બેન સારી રીતે રાખે છે અમને, બસ બીજું કઈ નથી. એટલે ખૂબ ખૂબ સરસ રીતે અહીંયા રહે છે. હજુ પણ દાદાને કંઈક કેવું છે, શું કેવું છે તમારે? વડીલો માટે આજથી મને 15 વર્ષનો અનુભવ છે. ટ્રસ્ટીથી માંડીને અત્યારે દીકરી જેવા અમારા ડિમ્પલબેન જે વહીવટ સંભાળે છે કે 15 વર્ષમાં સુવર્ણ દિવાળી અમે ઘરે નહોતી ઉજવી. અહીં ઉજવી આપણા ઘરના 15-20 જણા, ત્યારે અમારે અહીં 200 જણા એકી સાથે તમારી જેવા ગ્રુપો આવે છે, મિત્ર મંડળ આવે છે, બહાર ગામના આવે છે, વડીલો સાથે જે જ્ઞાતિ ભેદભાવ વગર, જે કોઈ જ્ઞાતિનો ભેદભાવ બધી જ્ઞાતિના છે, કોઈ સુખથી આવ્યા હોય, કોઈ દુઃખથી આવ્યા હોય, કોઈ તરછોડાયેલા હોય, અહીંયા જીવન સંધ્યામાં આવ્યા પછી એક દિવાળી જોઈ, બીજી દિવાળી અખંડ દિવાળી થઈ જાય ને મારી 15મી અખંડ દિવાળી હું આજ ઉજવું છું ને કાલે જ મારો બર્થડે થયો, 75 વર્ષ પૂરા થયા. એટલે આવો ને આવો વડીલોનો સહારો, વડીલોનો સહારો, જીવન સંધ્યાનો કિનારો જે છેલ્લા સમયમાં નાવમાં તરીને બહાર નીકળી જાય, ઉપર દ્વારકાધીશે પહોંચી જાય. દ્વારકાધીશની મહેર છે, જીવન સંધ્યામાં રોજ લીલા લહેર છે. વાહ વાહ, દ્વારકાધીશની મહેર છે અને એટલા માટે જીવન સંધ્યામાં લીલા લહેર છે. અને ખરેખર અહીંયા દરેક વૃદ્ધો, દરેક વડીલો એ લીલા લહેર કરી રહ્યા છે અને એ ખૂબ આનંદની વાત છે. હવે દિવાળી હોય તો મીઠાઈ કેમ ના હોય? મીઠાઈ વગર તો દિવાળી અધૂરી જ છે. જેમ ફટાકડા, તારામંડળ, નવા કપડાં, તો એમ મીઠાઈનું પણ એક ખૂબ મહત્વ છે. ત્યારે જીવન સંધ્યામાં પણ લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને એ આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને ખાસ તો એ વખતનો સમય ને અત્યારનો સમય, હવે જયારે એ આપણે એ બંને વચ્ચેનું એ આપણે તફાવત પૂછીએ ને ત્યારે એ અત્યારના સમયને એ બહુ જ સારી રીતે મૂલવી રહ્યા છે. હવે મીઠાઈ તો આવી ગઈ છે, બરાબર. હવે એ વખતે પરિવારમાં જે બનતી મીઠાઈ અને અહીંની મીઠાઈમાં એમાં કઈ તમને ફેર લાગે છે? પેલા નાનપણમાં ઘરે વધીને મોહનથાળ બનતો, બરફી ચૂરમું બનતો, તીખી સેવ બનતી, લાડવા બનતા ને બહારથી ભજીયા, તાત્કાલિક તો ભજીયા કકડાટ કાઢવામાં 14 ભાવનગરના છો તો ભજીયા ગાંઠિયા ખાય. પેલાના જમાનામાં છે ને રાજા રજવાડામાં ઘોડા પાડતા, ઘોડાને ચણા ખવડાવતા હતા, દોડતા. અત્યારે આ જમાનો બદલાઈ ગયો, માણસો ચણાના લોટના ગાંઠિયા નહીં ખાય ને તો પગ ઘોડાની જેમ દોડતા રહે. એમાંય અમારે અહીંયા જીવન સંધ્યામાં જે બા બાપુજી અમે ગુમાવ્યા છે, પણ દીકરી એક કહેવાય છે કે દીકરી વાલનો દરિયો કહેવાય છે. ને બધાના અનુભવ પ્રમાણે બધા કથાકારોને કે દીકરી 2 ઘર ઉજાડે, એક સાસરાનો ને એક મા બાપ. અમે ગર્વથી કહી શકીએ, આમ જીવન સંધ્યામાં ગર્વથી કહી શકીએ કે અમારા ડિમ્પલબેન ત્રીજું કુળ દીપક કહેવાય કે અમારી દીકરી છે, 3 ઘોરને સંભાળી શકે. હવે જયારે અમે જીવન સંધ્યામાં આવ્યા છીએ દિવાળી ઉજવવા માટે, ખૂબ સરસ રીતે દિવાળી ઉજવાઈ રહી છે, ત્યારે એક કપલ પણ આપણને અહીંયા મળ્યું છે અને ખાસા સમયથી અહીંયા તેઓ રહી રહ્યા છે. ત્યારે એમની સાથે થોડીક આપણે વાતચીત કરી લઈએ. દાદા, કેટલા સમયથી અહીંયા તમે છો? હું 8 વર્ષથી રહું છું જીવન સંધ્યામાં. કયા સમય, એ કયો સંજોગ, એવી કઈ પરિસ્થિતિઓ ઉભી થઈ કે જ્યારે તમારે પરિવારમાં કોઈ ખરું તમારે? મારે 2 બેબી છે. આમાં શું છે કે મારે 2 બેબી જ છે. 2 બેબીને પરણાવી દીધી, બરાબર. મારી પાસે મકાન નતું એટલે અમે અહીંયા આવ્યા. મકાન નથી એટલે જ અહીંયા આવ્યા અમે. કોઈ અમે રાજી ખુશીથી આવેલા છે, કોઈ તકલીફ નથી અમને, કોઈ તકલીફ નહીં. એ વખતે દિવાળી માની લો પરિવાર સાથે, ભલે ભાડાના મકાનમાં, પણ એ આનંદ કેવો હતો પરિવાર સાથેની દિવાળી? પરિવાર સાથે દિવાળી કરવાનો આનંદ કેવો હોય યાર. એટલે દીકરીઓ, નાના ભાઈ બહેન હોય, મા બાપ હોય, દિવાળી કેવી હોય યાર, સરસ દિવાળી એકદમ. મીઠાઈઓ, પછી ફરસાણ, જાત જાતનું બધું. શું બનાવતા એ વખતે તમે? અમે મઠિયા બનાવીએ, ઘૂઘરા બનાવીએ, સુવાળી બનાવતા. અત્યારે કેવું લાગે છે અહીંયા? મસ્ત લાગે અમને. બેન સારું સાચો છે, જે જોઈએ લાવી આપે છે. સંધ્યામાં અત્યારે ભોજન સમારંભ ચાલી રહ્યો છે અને દિવાળીમાં કેવી વાનગી હોય, અત્યારે એવી સરસ મજાની ફરસાણ અત્યારે થાળીમાં પીરસાયું છે અને વડીલો, દાદાઓ, દાદીઓ અત્યારે ફૂલ આનંદ માણી રહ્યા છે. ત્યારે ખીચડી ક્યારેક આમ તો કહેવાય ને કે આ ઉંમરનો પડાવમાં સાંજે ખીચડી જ હોય, પણ એની જગ્યાએ અત્યારે નીત નવું મળી રહ્યું છે. કેવું લાગી રહ્યું છે ફરસાણ ખાઈને અત્યારે? સારું લાગે.
આમ તો એવું કહેવાય કે બધા યુવાનો એવું વાત કરે ભાઈ ગયડાઓ તો ખીચડી જ ખાય, એવું ખરું કે? હા, ખીચડી ખાય ગળાય, પણ જેવો એ ખાવું પડે, ચાલે. આવું ફરસાણ ભાવે? ભાવે હો. અચ્છા, એટલે વિચાર કરો અત્યારે અલગ અલગ મેનુ પણ અહીંયા હોય છે અને એ પ્રમાણેનું અહીંયા જમવાનું આપવામાં આવે છે ને અત્યારે દિવાળીનો જે માહોલ છે એ અત્યારે જોરદાર અહીંયા જામ્યો છે. કેવી મજા આવી રહી છે? બહુ જ મજા આવી, બહુ જ મજા આવી, અમને બહુ જ મજા આવી. ફરસાણ તમને કેવું ભાવે? બહુ જ ભાવે, અમને ભાવે છે ને. પહેલા બનાવતા હશો ને તમે? હા, અમારી અહીંયા આગળ મહિનાને એકવાર ચોપાટી હોય છે, બધું અમને ખવડાવે છે. એમ કે બિલકુલ એવું નહીં. દિવાળીમાં ઘરે કેવી વાનગીઓ બનાવો? સાંભળો વાત કહું, હું એકલી રહેતી હતી, ટીચર હતી, એટલે હું કઈ એવું બનાવતી નહોતી. હું સત્સંગમાં જતી રહેતી પંજાબ, મારા ગુરુ ત્યાં રાધાસ્વામી માનું, એટલે હું ત્યાં જતી રહેતી. એટલે પણ બધા ઘરે બનાવવા જવું ખરી હું આવી રીતે પૂરી ને ભાઈ બધું જે તેવું બધું હોય એટલે બનાવવા જઈએ ખરા. તો ખૂબ આનંદથી અત્યારે વડીલો અત્યારે એ ભોજનનો આનંદ માણી રહ્યા છે અને ખાસ તો જ્યારે દિવાળીનો તહેવાર હોય ત્યારે વાનગીઓ પીરસવામાં આવે, ફરસાણ પીરસવામાં આવે અને એ ફરસાણનું વડીલો ખૂબ આનંદ માણીને એ આરોગી રહ્યા છે. હારે મન ગમતે રંગોળી પુરાવે, હારે મન ગમતે રંગોળી પુરાવે, કે આનંદ આનંદ થાય રે, કે આનંદ આનંદ થાય ગોકુળમાં. તારે જીવન સંધ્યામાં આજ દીવા, તારે જીવન સંધ્યામાં આજ દીવા, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમ. હારે મારા બહેનો આનંદ કરાવે, હારા મારા દીકરાઓ આનંદ કરા, કે અમને મજા બહુ આવે, કે અમને બહુ મજા આવે જીવન સંધ્યામાં. હારે જીવન સંધ્યામાં આજ દીવા, હારે જીવન સંધ્યામાં આજ દીવા પ્રગટ. ખૂબ સરસ રીતે દિવાળી ઉજવાઈ રહી છે, બરાબર. હવે રંગોળી બાકી હતી તો આપણે રંગોળી પણ પૂરી રહ્યા છીએ. તો પહેલા ત્યાં ઘરે જયારે દિવાળી ઉજવતા ત્યારે આવી જ રીતે રંગોળી પૂરતા તમે? અમે ત્યારે રંગોળી કરતા, પણ આટલી મજા ત્યાં ન આવતી. ત્યારે અમે છે ને આંગણું લીપી, માટી લાવી અને આંગણું લીપતા, લીપીને પછી એની ઉપર અમે પેલા છાપા લાવતા, એ છાપા ઉપર જે હોય ને એમાં અમે રંગ પૂરતા, ડિઝાઇન કરતા, અને પછી દીપાવલી એવું લખીએ, એવું બધા આનંદ કરતા. તમે કેવી રીતે ઘર સજાવતા એ વખતે? હા, ત્યાં બી આવી રીતે જ સજાવતા, પણ ત્યાંના કરતા અહીં અમને વધારે મજા આવે છે. આમ ક્યાં ના તમે મૂળ? અમે અમદાવાદના છીએ. તો રંગોળી કેવી રીતે બનાવતા ત્યાં? રંગોળી નતા પૂરતા, ખાલી આનંદ જ કરતા હતા. એટલે અહીંયા બધા જ એવા વડીલો છે, અલગ અલગ રીતે દિવાળીમાં આનંદ કરતા હતા. બા ને આપણે પૂછી, બા તમે કેવી રીતે રંગોળી કરતા? તમે? ના, હું કરતી નથી, પણ અમે સ્ટીકરો ચોંટાડતા ઘણી વાર. આપણે બજારમાં જયારે નીકળીએ ને દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે આપણને બજારમાં એ જોવા મળે અલગ અલગ સ્ટીકરો, લક્ષ્મી પગલાના સ્ટીકરો હોય અને પછી ઘરની વચ્ચે ને લાભશુભ મળે છે, લાભશુભ લગાવીએ, એવું બધું ખાલી લગાવી દઈએ, પણ રંગોળીમાં ઓછું, પણ લાભશુભ લગાવીએ, લક્ષ્મીજીનો ફોટો લગાવીએ. તમે કેવી રીતે કરતા? અમે તો કોતરેલી જે ડિઝાઇન વાળા આવતા હતા ને કાગળ, એ પાથરીને એના પર અમે રંગોળી પૂરીને કરતા હતા. એટલે ભલે પધારા, અને પછી પેલી ગરણી હોય ને આપણે ચા ગાળવાની, એમાં આવી કરોટી પડીને પછી એમાં બાયણામાં આમ નૂતન વર્ષાભિનંદન એવું બધું અમે લખતા હતા. વ્હાઈટ થી મીંડા પાડતા, જે એમાં હોય ને એમાં એટલા મીંડા પાડીને પછી એની ડિઝાઇન કરતા, અને પછી એમાં અમે રંગ પૂરતા. બહુ મજા આવતી. પણ અમારા પાડોશમાં છે ને બધા ઓલા એકબીજાને ઘરે બનાવવા જતા, કે ચલો તમારી ઘરે આપણે બનાવીને પછી અમારી ઘરે તમે આવજો. અમારી સોસાયટીમાં આખી લાઈનમાં બધા અમે ફળિયામાં રંગોળી કરતા.
વાહ. એટલે વિચાર કરો, હું છે ને ફરીને પૂછવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ તમે પહેલા કેવી રીતે દિવાળી ઉજવતા, તમારા ઘરે દિવાળી કેવી રીતે ઉજવતા, પણ અહીંયા એમને એવી જબરદસ્ત વાઇબ્સ મળી રહી છે ને કે આનંદ ને નકરો આનંદ. એ લોકો માત્ર ને માત્ર અહીંયા મજા કરી રહ્યા છે અને દિવાળી કેવી રીતે ઉજવાય હવે એ કહે છે કે ના ખરેખર સાચી રીતે અમે દિવાળી અહીંયા જીવન સંધ્યાના આંગણે. હા, એ રાત્રિ બધી નથી કઈ થતું અમારે અહીંયા સાચી દિવાળી આનંદ નતો. રાત્રે એકબીજાના ઘરે રંગોળી જોવા જઈએ કે કોણે સરસ બનાવી છે, કેમ કે રાતનો આખો ટાઈમ અમે સ્પેશિયલ રંગોળી માટે રાખીએ અને જેની સૌથી રંગોળી સારી બની હોય એની જેલસ પણ થતી કે ઓહો આટલી સરસ બની છે મારી ડલ પડે છે, એટલે એકબીજાને શીખીએ કે કોનું સૌથી સારું બને છે અને સરસ કરીએ. એ રંગોળી એક કળા હતી અને એને અમે ઘર આંગણે દિવાળી રંગ કરીએ એનો ખૂબ આનંદ અલગ જ હતો. 2 વાગે 2:30 વાગે ત્યાં સુધી અમે રંગોળી કરતા હોય બધાય સોસાયટીમાં, બધા જ પણ જાગતા હોય. અને અહીંયા અમને એટલો આનંદ આવે છે કે અમારે જમવાનો બેલ પડી ગયો ને તો અમને એમ થાય કે ના પ્રોગ્રામ હોય ને પેલા પ્રોગ્રામ પછી જમવાનું. અને ખાસ તો મિત્રો અહીંયા ઘણા બધા એવા પ્રોગ્રામ્સ થાય છે, અંતાક્ષરીના પણ પ્રોગ્રામ્સ થાય છે, સંગીતના હાઉસીના પ્રોગ્રામ્સ થાય છે અને અહીંના વડીલો કેવા હાઉસીમાં કેવું હાઉસીમાં તો બહુ મજા આવી જાય કે મારો નંબર આવશે મારો નંબર આવશે. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન ઇનામ માટે અને ફૂલ હાઉસી માટે ઇનામ માટે બધા તલ પાપડ થઈ જાય કે મારો ક્યારે નંબર આવે ક્યારે નંબર આવે. જોઈએ જ નહોતી હાઉસી એટલે શું, પણ આપણે રમતા જોઈને નાના હતા ત્યારે શું રમ અમે ઓલા કુંડાળા કરી અને કુકરીથી રમતા. અમે 8 પગથિયા કરીને પછી પગથિયા રમતા અમે અને સંતા કુકડી રમતા, એવું બધું કરતા. ગામડામાં બીજું શું હોય. કયું ગામ તમે મોટા થયા? ગોંડલ બાજુ, પ્રોપર ગોંડલ. પછી અમે રાજકોટ આવી ગયા અને ત્યાંથી સાસરે અહીંયા આવ્યું અમદાવાદમાં. અને હવે જીવન સંધ્યા, હવે જીવન સંધ્યા આ અમારું ઘરડા ઘર નથી પણ અમારું પોતાનું જ ઘર છે અમારું. અમે એમ જ જાણીએ છીએ કે અમારું ઘર જ છે. અને એટલા માટે જ એ યાદ કરવા માટે એ એમને બીજું સૂચતું જ નથી. એમને આ જ પરિવાર એટલું જબરદસ્ત મળ્યું છે ને કે એમને બીજો કોઈ વિચાર અહીંયા આવતો નથી. એ લોકો કહી પણ નથી રહ્યા પણ સાથે સાથે હા અહીંનો આનંદ છે એ ચોક્કસથી એ વ્યક્ત કરી રહ્યા છે. તમારી જેવા છોકરા જોઈને પણ અમે આ છોકરાઓ થઈ ગયા કે આવકારો તો મીઠો મળ્યો, મીઠું ખાધું, મીઠું બોલ્યા ને મીઠો દિવસ કર્યો. એટલે કહેવત છે કે હજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો જીવન સંધ્યામાં આવે તો એને હસતા હસતા બાય બાય કહેજો. હવે આમ તો દિવાળી ઘર પરિવાર સાથે તો મનાવતા જ હોઈએ છીએ, આપણા સર્કલ સાથે ગ્રુપ સાથે બનાવતા હોઈએ છીએ, પણ આજે જીવન સંધ્યામાં આવીને જે દિવાળી ઉજવી છે એનો આનંદ કંઈક ઓર છે. એ જે હૃદયમાં જે ખુશીની લહેરો ઉઠી રહી છે એ કંઈક ઓર છે. જાણે કે વૈકુંઠમાં કેવી દિવાળી થાય, સ્વર્ગલોકમાં કેવી દિવાળી થાય એવી દિવાળી જીવન સંધ્યામાં થાય છે. કેવી મજા એ દિવાળીની ઉજવણીમાં. વિચાર કરો કેટલો આનંદ છે અને ખૂબ આનંદ અમે પણ અહીંયા કર્યો છે અને ચોક્કસથી દર્શકો તમને પણ ખૂબ આનંદ આવ્યો છે. વીટીવી ન્યૂઝ અપીલ પણ કરે છે કે આવી રીતે દિવાળી તમે પણ કંઈક અનોખી રીતે એ પરિસ્થિતિઓથી તરછોડાયેલા હોય કે પરિવારથી તરછોડાયેલા હોય એ વડીલો સાથે આ દિવાળી ઉજવો એવી અમે આપને અપીલ કરીએ છીએ. હાલ આ દિવાળી સ્પેશિયલમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર, બાય બાય.